આણંદ જિલ્લાના શૈક્ષણિક હબ ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન થયો। વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 2788 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। આંકડાકીય વિગતો મુજબ 2178 વિદ્યાર્થીઓએ સ્નાતક યુજી અને 547 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી હતી, જ્યારે મેધાવી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ આપી નવાજવામાં આવ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે જેસીબી ઇન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપક શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે આધુનિક યુગમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ મૂલ્યો, નવીનતા અને સામાજિક જવાબદારીનો સમન્વય કરવો પડશે। તેમણે યુવાનોને દેશના વિકાસમાં સહભાગી થવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે સંભાળ્યું હતું। તેમણે તમામ સ્નાતકો અને અનુસ્નાતકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પદવી પૂરતું મર્યાદિત નથી, પણ તે જીવનભર શીખવવાની પ્રક્રિયા છે। આ પ્રસંગે CZ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન CZ પટેલ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। પદવીદાન સમારોહ દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી હાથમાં લીધી ત્યારે તેમના ચહેરા પર એક અનોખી ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। પરિવારજનો પણ પોતાના સંતાનોની આ સિદ્ધિ જોઈ ગદગદિત થયા હતા। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પ્રોવોસ્ટ સહિતના તમામ પદાધિકારીઓની હાજરીમાં આ આખો કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો।